હું જયેશ જયંતિભાઈ શેખ અને અમે યાર્ડમાં મજૂરી કરી છીએ અને અમારા ભાઈ ઉપર આ તે ફરી ઘા કરી ગયા છે રાત્રે 2:30 અને મને ખબર નહોતી મારા ભાઈ ઉપર ઘા કરી ગયા છે, પણ મને જ્યાં મારા ભાઈ ઉપર ઘા કરી ગયા હતા ને એ મને ખબર નહોતી, પણ મારી ઘરે આવીને મને ઉઠાડ્યો કે ભાલો ક્યાં છે, ભાલો ક્યાં છે, પણ ભાલો મેળી પર હૂતો તો એને નહોતી ખબર, પણ મારી છોકરી હેઠે હૂતી હતી ને એને દબોચી દીધી ને એને ધોકો હાથમાં મારી દીધો છે. ધોકો હાથમાં માર્યા પછી મારી છોકરી બોલી પપ્પા 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 હૂતા હતા, પપ્પા બે ભાન નહોતા પણ પપ્પા હૂતા હતા. પપ્પા ઉઠ્યા ત્યારે સીડીના દાદરેથી હેઠો ઉતરો હું, સીડીના દાદરેથી હેઠો તો એ સામેવાળી વ્યક્તિ સીધો ધોકો લઈને મને મારવા આવ્યો. એટલે મેં કીધું મારો વાંક હું હે, મેં કીધું હું તારી યાર કોઈ દી બાયલો નથી, કોઈ દી બોયલો નથી અને તું મને કાં મારે સી કે, અને મેં કીધું તો એ તોય છતાંય સામે ધોકો લઈને ઊભો રહીને મને મારવા આવ્યો, તો મેં છતાંય ધોકો રોકીને રાખ્યો તો ત્યાં હાથમાં ફરફોલા થઈ ગયા છે, છતાં અહીંયા હું લસણા ચામડી ઉતરી ગઈ છે લાગેલા માથે. એટલે આ વ્યક્તિએ એને કડીથી કડી સજા આપો એવું મારું નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.